અને હવે સમાચાર વિગતવાર જોઈએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યની એકમાત્ર નગરપાલિકામાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન થાય તેવી શક્યતા છે। માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે લડશે તેવી જાણકારી છે। બંને પક્ષ વચ્ચે સ્થાનિક સ્તરે વાટાઘાટો બાદ નિર્ણય લેવામાં આવ્યો છે। કોંગ્રેસ 23 બેઠક પર જ્યારે કે આમ આદમી પાર્ટી 13 બેઠક પર ચૂંટણી લડશે। માંગરોળ નગરપાલિકામાં 9 વોર્ડમાં કુલ 36 બેઠકો છે અને અહીંયા કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થઈ ચૂક્યું છે। જો કે આખા ગુજરાતમાં ક્યાંય હાલ ઇન્ડિયા ગઠબંધન નથી, પરંતુ સ્થાનિક સ્તરે માત્ર માંગરોળ નગરપાલિકામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થાય તેવી શક્યતાઓ। આમ આદમી પાર્ટી દ્વારા આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બંને સાથે મળીને માંગરોળની અંદર ચૂંટણી લડવાની જે વાત થઈ રહી છે તેમાં સ્થાનિક કક્ષાએથી ગઠબંધનની વાત જે મૂકવામાં આવી છે પ્રદેશ કક્ષાએ, તેમાં અમારા પ્રદેશના હોદ્દેદારો અને તમામ જે જવાબદાર વ્યક્તિઓ છે તેને સમક્ષ વાત મૂકવામાં આવી છે। સ્થાનિક ટીમ દ્વારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સ્થાનિક ટીમ દ્વારા એક જે પ્રપોઝલ હતું એ ફાઇનલ કરી નક્કી કરવામાં આવ્યું છે અને ગઠબંધનની સાથે 13 જે સીટો છે એની ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને 23 સીટો ઉપર માંગરોળ નગરપાલિકાની અંદર કોંગ્રેસ ગઠબંધનની સાથે આ જે ચૂંટણી છે ચૂંટણીની અંદર લડવાનું છે। આજ અંગે વધુ વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે વિજય જોડાઈ ગયા છે। વિજય, જોરદાર વિરોધાભાસ જોવા મળ્યું છે, કારણ કે આજના દિવસમાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયા પર લડી રહી છે, જેમાં કોંગ્રેસ કહી રહી છે કે ભાઈ કેજરીવાલ તો પ્રધાનમંત્રી મોદીથી થરથર કાપે છે। તેના જવાબમાં કેજરીવાલ પોતે જવાબ એવો આપે છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં આખરે ગાંધી પરિવારની ધરપકડ કેમ થઈ નથી, રોબર્ટ વાડ્રાને કેમ અહીંયાથી ક્લીન ચીટ મળી ગઈ અને અહીંયા સ્થાનિક સ્તરે કોંગ્રેસ અને આપ ભેગા મળીને લડશે। ગજબની રાજનીતિ છે વિકાસ, કારણ કે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય આ બંનેનું એ જ નક્કી નથી થતું કે રાજકીય દિશા કયા પ્રકારની છે અને તેના જ કારણે એમના જે સમર્થક વર્ગ છે, સમર્થક મતદારો છે એ પણ અસમંજસની સ્થિતિમાં મુકાય છે, કારણ કે દરેક ચૂંટણીએ દરેક નવા રંગ અને દરેક વખતે નવા રાજકીય ગતકડા લઈને આમ આદમી પાર્ટીને કોંગ્રેસ મેદાનમાં ઉતરે છે। અત્યારે વાત છે ગુજરાતની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે 66 નગરપાલિકાઓની પણ ચૂંટણી છે, એક મનપાની ચૂંટણી અને અન્ય 3 તાલુકા પંચાયતને એ સિવાય પેટા ચૂંટણીઓ પણ છે। ત્યારે હજી સુધી એ સ્પષ્ટ નથી થતું કે રાજ્ય કક્ષાએ કોઈ ગઠબંધન આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કરશે કે કેમ, પરંતુ જૂનાગઢની અંદર માંગરોળ નગરપાલિકા માટે આ ગતકડું ફિટ થઈ ગયું છે કે ત્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મળીને લડશે। થોડા દિવસ પહેલા આપણે વાંસદાની અંદર ધારાસભ્યએ કહ્યું હતું કે અમારે ચર્ચા ચાલી રહી છે કે સાથે મળીને લડશું તો જીતીશું અને તો જ ભારતીય જનતા પાર્ટીને હંફાવી શકીશું, પરંતુ એ બધા વાતનો છેદ ઉડી ગયો। પરંતુ આખરે જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અહીંયા આવ્યા છે મુકુલ વાસનિક અને આવીને જે બેઠકો કરીને ગયા એમાં માંગરોળની મંજૂરી મળી, બાકી બધી જગ્યાએ અત્યારે લડાઈ ચાલી રહી છે। તે લડાઈ ન માત્ર ગુજરાતમાં પણ દિલ્હીની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે ત્યાં રાહુલ ગાંધી ને કેજરીવાલ તો સામસામે તલવારો તાણી હોય એવી નિવેદનબાજી કરી રહ્યા છે। ત્યારે હવે મતદારો જે એમના સમર્થકો છે કોંગ્રેસને આપના એ લોકો અત્યારે મતાંતરમાં જ ભરમાઈ ચૂક્યા છે કે આખરે જઈશું તો કોની તરફે જઈશું, શું આખરે આ રીતે વિપક્ષ રાજનીતિ કરતું રહેશે કે કોઈ સાથે મળીને એક પ્રકારે ઉકેલ કે સાથે મળીને ગઠબંધનમાં ચૂંટણી લડવાનો કોઈ નિર્ણય હજી પણ લઈ શકે છે, તેને લઈને અત્યારે રાજકીય ચર્ચાઓ તેજ બની છે। બિલકુલ, આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ।